અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે આવેલા મેશ્વો ડેમની આસપાસ 15 કરતા પણ વધુ ચેકડેમ બનાવી જળસંચયનો કરવામાં આવે છે, જેમાં ખેડૂતોની સિંચાઈ, પશુઓને પીવા માટે બનાવેલા ચેકડેમ ઠેર ઠેર તૂટી જવાથી બિસ્માર બન્યા છે, જેથી આ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થઈ શકતો નથી અને ખેડૂતોને ઉનાળાની ઋતુમાં સિંચાઈ માટે હાલાકી પડે છે। ખેડૂતોએ સરકાર પાસે આ ચેકડેમને રિપેર કરવા માંગ કરી છે, જેથી ચોમાસામાં પાણીનો સંગ્રહ થઈ શકે અને આસપાસના કુવા, બોરના તળ ઊંચા આવે। ખેડૂતોએ ચેકડેમ હલકી ગુણવત્તાના બનાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે, જેને લીધે પાણીના વહેણમાં તમામ ચેકડેમ ધોવાઈ ગયા। ખેડૂતોએ સરકારની નવેસરથી ચેકડેમનું સમારકામ કરી પાણીનો સંગ્રહ કરવા માંગ કરી છે। અમારા શામળાજી વિસ્તારની અંદર મેશ્વો નદી ઉપર અંદાજે 15 થી 20 ચેકડેમ બનાવેલા છે, જે ચેકડેમો હાલ એકદમ તૂટી ગયેલી હાલતમાં છે। આવા ચેકડેમો હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાથી તૂટી જાય છે અને તૂટી ગયેલા ચેકડેમોના લીધે આ મેશ્વો નદી હાલ એકદમ સૂકી ભટ્ટ થઈ ગઈ છે। એટલે અમારા સરકારને વિનંતી છે કે આવા જેટલા પણ આ તૂટી ગયેલા ચેકડેમો હોય, હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા જે કોન્ટ્રાક્ટર હોય એવા કોન્ટ્રાક્ટરોના કાર્યવાહી કરવામાં આવે અને બીજું આ ચેકડેમો તાત્કાલિક ધોરણે મંજૂર કરી અને ખેડૂતો અને પશુપાલકોના હિતમાં સરકાર વિચાર કરે। વર્ષોથી આ ચેકડેમો કરેલા છે, પણ આ હલકી ગુણવત્તાના કારણે કે આ કયા કારણોસર ચેકડેમો ટકતા નથી અને આ એક ટીપુએ પાણી આ સમય કપરા સમયમાં આ કશું જ પાણી મળતું નથી। પબ્લિક તોબા થઈ ગઈ છે। અમારી સરકારશ્રીને એવી વિનંતી છે કે શામળાજી મેશ્વો ડેમની અંદર જે ચેકડેમો લગભગ 10 થી 15 આવેલા છે, પણ એ ચેકડેમોની હાલત બિસ્માર હાલત છે અને હલકી ગુણવત્તાવાળા માલ વાપરી અને ચેકડેમો રિપેરિંગ તો થાય પણ એ ટકતા નહીં, જેથી કરીને અગર આ ચેકડેમો મજબૂતાઈ અને ટકાઉપણે જો બનાવવામાં આવે અને મેશ્વો ડેમનું પાણી નદી છોડવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય। જે નદી આ મેશ્વો નદી ઉપર આવેલા ચેકડેમ છે, જે બધા તૂટી ગયેલા છે, તે તાત્કાલિક રિપેરિંગ થાય અને પાણીનો સંગ્રહ થાય, એવી રીતે સરકારશ્રીને અમને નમ્ર વિનંતી છે કે સરકારશ્રી તાત્કાલિક રિપેરિંગ કરીને પાણીનો સંગ્રહ કરે, એવી અમારી આશા રાખીએ છીએ।